જેને જોઈએ હું આપી દે ભગવાન. દયાનો સાગર છે, કરુણાનો સાગર છે. હું ઢાંક પ્રોગ્રામ ગયો, ઢાંક દેવા પ્રોગ્રામ ઉપલેટા પાસે. ત્યાં મારા કલાભાઈ ગઢવી હતા, બહુ કલાભાઈ ગઢવી હતા, ગુજરી ગયા, બહુ વિદ્વાન હતા. મને કે ભીખુદાનભાઈ આપણે અહીંથી આમ હાલ્યા જાય, અમારા ગામની બેનું દીકરીઓ રાહડા લે નહીં સાંભળતા જાય, એવા રાહડા લેતી એવું દીકરીઓ સાહેબ. સૌરાષ્ટ્રની એક પણ દીકરીનો રાહડો એવો ન હોય જેમાં આધ્યાત્મિકતા ન પડી હોય સાહેબ, જેમાં સંસ્કાર ન પડ્યા હોય. એની મારે તમને એક વાત કરવી છે. તો અમે નીકળ્યા ત્યાં, એ રાહડા સાંભળવા જાય તો સાંભળ્યા અમે, પણ એની પહેલા એક ડોશીમાં ઓટે બેઠા બેઠા ગાતા હતા. શું કહેતા હતા સાંભળજો. કે આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો, હરી હરી બજતા તમે કોક દી, મારા હરી હરી બજતા તમે કોક દી. આમ કા કરો પ્રાણી, આમ કા કરો એટલે ઉપાડા હુકામ લીધા છે એમ, એનું શુદ્ધ ગુજરાતી ઈ થાય. હા, તમે મોવાની બજારમાં કાલ મોટર લઈને નીકળશો, હોર્ન મારશો તો ગાયું બેઠી છે ત્યાંથી ઊભી થઈને વહી જાય, પણ બાયું નહીં હટે. હા, અને અમુક તો એવી ધૂનમાં હાલ્યા જતા હોય પુરુષો કે એને બમ્ફર લાગે તી થાય, mirયો mirયો નહીં ભૂહાઈ જાય. તું આ ક્યાં જા લખ 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 કરતો. તમે નહીં માનો, મેં એક ચિત્ર જોઈ લ્યો. કૂતરું હતું ને, એને આમ ક્રોસ કરવો હતો ને, રોડ ક્રોસ કરવો હતો, એટલે આમ બે બાજુ જોઈને પછી રોડ ક્રોસ કરીને નીકળ્યું સાહેબ. બોલો. એટલે ડોશીમાં શું કે આમ કા કરો પ્રાણી, આમ કા કરો કરો, હરી હરી ભજતા તમે કોક દીક તો તરો. હવે સાંભળજો. કે દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતાર દયાળુ, સૌને દિયે છે કરો. આખી દુનિયાનો દાતા, આખી દુનિયાનો દાતાર દયાળુ દિયે છે કરો. આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યાનો પગો, આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યાનો પગો. હરી હરી બજતા તમે કોક દી કરો, હરી હરી બજતા. દુનિયાનો દાતાર દયાળુ દિયે છે ખરો, તો આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યા શું ફરો. પછી નીકળી બહુ સરસ. તમે મવાથી માનો કે તળાજે જતા હો ને, આગળ પુલ માર્યો રોડ ઉપર, પુલ તૂટેલો છે, આગળ પુલ તૂટેલો એવો બોર્ડ માર્યો હોય કે પુલ તૂટેલો છે, અને પછી આપણે જઈએ તો પડીએ ને કે બોર્ડ આડો ફરે. એમ મહાપુરુષો મને એમ તમને એમ કે આ ધર્મ છે, આ અધર્મ છે, આ સત્ય છે, આ સત્ય છે, અહીંયા જાયજો, અહીંયા ન જાતા. પછી જાય તો આપણે દુઃખી થાય ને, એમાં એનો તો દોષ નથી. એ તો દિશા બતાવે કે અહીંથી અહીં તમે જાઓ એટલે તળાજ આવે, અહીંથી તમે જાઓ એટલે મવા આવે. પણ જવું આપણે જોઈએ, એ તો દિશા બતાવી શકે. આપણે શું છે, બધું એ જ કરી દઈએ, ગુરુ જ કરી દઈએ બધું, આપણે કાંઈ કરવું જ નહીં. હા, કરવું જોઈએ. હું તમને એક વાત કરું. ગુરુ ચેલો બે પર્ણકુટીમાં સૂતા હતા ને, એમાં ગુરુએ ચેલાને કીધું કે બારોબાર વરસાદ કેવો છે જોઈ આવતા. તો હું તો જવાબ દે છે કે આ બારોબારથી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને, ભીની હશે તો હશે ને, કોરી હશે તો નહીં હોય, એમ બહાર હું જાઉં. આ હું તો ગુરુની આજ્ઞાનું પાલન કરે છે. પછી ગુરુજી બીજી વાર કીધું કે આ દીવો તો રામ કરી નાખે. હવે સાધુ દીવો ઓલવી નાખે એમ નો કે દીવો રામ કરી નાખે એમ કે. હું તો કે હવે માથે હોડ ઓઢી જાઓ ને, તમને ક્યાં માલિકો દીવો દેખાય, એક ગોદડું વધારે નાખી દો માથે, એમાં હું દીવો રામ કરવા જાય. હા, પણ ત્રીજી વાર કીધું આ પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દો. તો બે મેં કર્યા, એક તમે ન કરો. આનું ન આવે, આમાં કોઈનું કાંઈ વળે નહીં સાહેબ. પણ જૂના ખાતા
એ હજી જૂના ખાતા માથે છે સરસ જૂના ખાતા એ માથે છે હવે તમે નવા નો કરો અને એમ કેતા ન માનો તો તમે પાઠમાં પડો એમ કેતા ન માનો તો તમે પાઠમાં પડો કરો રે પ્રાણિયામ કા કરો હરી હરી બચતા તમે કોક દી કરો મારા રામ રામ બચતા તમે કોક દી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી કીડીયું ને કણિયું ને હાથીડાને મારો માણું એ હરીની હાટડીએ મારે રોજનું હટાણું. છેલ્લી કડી અને એક પ્રસંગ આપને કહું છું સાંભળજો કે ધણી મેં તો ધાર્યો નામી હે નામી ધણી ધારી લ્યો સાહેબ. મેં તમને કીધું 100 પાર્ષદોમાંથી 25 એન્જિનિયર એને એવો ધણી એક ધારી લીધો સાહેબ જેમાં કલ્યાણ થઈ જાય એનું. હે ધણી મેં તો ધાર્યો છે નામી વ્યાધિ દીદી સગડી વામી. ધણી મેં તો ધાર્યો છે નામી નામી શબ્દ હાલારનો છે નામી એટલે સરસ વ્યાધિ દીદી સગડી વામી. મેં મારી વ્યાધિ બધી એને હોપી દીધી અને શરણે ધરી દીધી. એક જ ધણી ધરાય છે. હા તમને આ સર્વોદય સોસાયટીમાં મવાની આજુબાજુમાં તમને કોઈ આવીને એમ કે તમારા ફળિયામાં 100 ફૂટ તમે દાર કરશો એટલે પાણી આવશે. 100 ફૂટ તમે સીધે સીધા જાઓ તો પાણી આવે, બાકી 10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન આવે. હોતો તોય થઈ ગયું લ્યો. તમે 10 ફૂટનો ખાડો અહીં કરો, પછી 10 ફૂટનો અહીં ખાડો કરો એટલે 20, અહીં ખાડો કરો એટલે 30, અહીં ખાડો એટલે 40, એમ નહીં. સીધે સીધા જાઓ. સદગુરુ ધાર્યા બસ એનું શરણ પકડ્યું બાકી ઘડીક આની કંઠી ઘડીક આ ગુરુ ઘડીક આ ચેલો એમાં નો એનું વરે નો ઓનું વરે કઈ. હે ધણી મેં તો ધાર્યો નામી યાદી દીદી સગડી વામી. ધણી મેં તો ધાર્યો નામી યાદી દીદી સગડી વામી. મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું